જય માતાજી. આપણે ત્યાં જે બેન આવ્યા હતા જેમને વાસણની વાત કરી હતી એમના દાતા આપણને મળી ગયા હતા અને આપણે એ દાતાઓ તરફથી આપણે વાસણ લાવી દીધા છે અને સોશિયલ મીડિયા દ્વારા જ દાતાશ્રી પાસે આપણો મેસેજ પહોંચ્યો અને એમને તરત જ વાસણ મને આપી દીધા. આપ જોઈ શકો છો વાસણમાં કેટલી આઈટમ છે. મેં સોશિયલ મીડિયામાં મારા રીલમાં મૂકેલી છે. 6 પીસની દરેક વસ્તુ અહીંયા સેટ ટુ સેટ આવેલી છે. ટોટલ આ 101 પીસ છે. 101 પીસના આ વાસણ છે જે આપણે અત્યારે બેન આપણા ત્યાં પધાર્યા છે, જેને આપણે આ વાસણ ભેટ કરીશું. અને દાતા જે મળ્યા છે એ દાતાએ પોતાનું નામ જણાવવાની ના પાડી છે, પણ હું દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સોશિયલ મીડિયા દ્વારા જે આપે રીલમાં જોયું કે બેનને વાસણની જરૂર છે અને 1 મિનિટનો સંકોચ કર્યા વિના આપે જે આ વાસણ મને આપી દીધા એ બદલ દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે આપણા ત્યાં છનિયાર ગામથી બેનબા પધાર્યા છે, સાથે દીકરીબા બી આવ્યા છે. વાસણની એમને સોશિયલ મીડિયામાં મારા વિડીયોમાં જે વાત કરી હતી કે ભાઈ વાસણ બેન મારે જોઈએ છે, કોઈ આપે એવું હોય તો મને જાણ કરજો. અને ખરેખર દાતાઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણને વાસણના દાતા મળી ગયા. જે બી દાતાએ મને વાસણ આપ્યા છે એમને મને નામ જો લેવાની ના પાડી છે, પણ હું આપને બી વિનંતી કરું છું કે આપ બી એમનો આભાર માનજો. જી, કારણ કે આપણા ભગવાન ઘણું આલે. કારણ કે અત્યારે જે આપણા કુટુંબ કબીલો નથી કરી શકતો એ ખરેખર દાતા આપણા માટે ભગવાન થઈને આવ્યા. કે ભાઈ વાસણ મેં તમને બતાવ્યા, આપને ગમ્યા ને? કારણ કે મેં પોતે જ એમ કહેવાય ને કે હું પોતે જ જઈને લઈ આવી છું કે ખરાબ વસ્તુ ના આવી જાય, એટલે હું મારી પોતે જાતે જ ચોઈસ કરીને હું વાસણ લાવી છું. દાતાએ મને પૈસા મારા અકાઉન્ટમાં નાખ્યા હતા અને હું પોતે જ આ વાસણનો સેટ લેવા ગઈ હતી. એટલે આ વાસણમાં જે આઈટમ દેખાય છે ને, બરાબર, આ દરેક આઈટમ આમાં આવેલી છે. ટોટલ 101 પીસ આમાં અવેલેબલ છે. એટલે આમાં દીકરીને કંઈ લાવવું નહીં પડે. પવાલી બી છે, ડોલ બી આવેલી છે, બાલ્ટી કે છે, એ બધું જ આમાં આવેલું છે. આ મસાલિયું કહેવાય, એ મસાલિયા સાથે દીકરીને આવેલું છે. છીણવા માટે છીણી બી છે ને બધું જ છે. એટલે બેટા તમારે કોઈ વસ્તુ લેવા જવું નહીં પડે. અને હું બી તમારી પરિસ્થિતિ સમજી શકું છું કે ક્યારેય કોઈ આટલે વાસણની માંગણી કરે કે ખરેખર પરિસ્થિતિ આપણી નબળી થઈ ગઈ હોય, જ્યારે કુટુંબ કબીલાએ આપણને સાથ સહકાર ના આપ્યો હોય, છેલ્લે હિંમત હારી જઈએ. હા, જ્યારે હિંમત માણસ હારી જાય ને ત્યારે કોઈ એમ કહેતું હોય કે ભાઈ અમને આટલી હેલ્પ કરજો. બાકી કોઈને શોખ ના હોય માગવાનો. હા, એટલે આપણે ચારે બાજુથી હારી જઈએ ને ત્યારે જ માંગણી કરતા હોઈએ છીએ. એટલે આપ લઈ જાઓ અને મારા લાયક કંઈ બી બીજું કામ હોય તો મને જણાવજો.